નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરીએ હવામાનથી કે જ્યાં વરસાદનું જોર હવે રાજ્યમાં ધીમું પડ્યું છે, પરંતુ 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની માહિતી આપી દઈએ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. વલસાડના પારડીમાં 3 ઇંચ વરસાદ પડ્યો. 30 તાલુકાઓમાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો હોવાની વિગત. તો 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં રાજ્યમાં હવે વરસાદનું જોર ધીમું પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ હતું, તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. 30 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 77% વધુ વરસાદ પડ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80%થી વધુ વરસાદ પડ્યો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં 73%થી વધુ વરસાદ પડ્યો છે.